રાજકોટ પોરબંદર ધોરીમાર્ગ પર પૂરપાટ ઝડપે દોડતી મોટરકાર માર્ગ વિભાજક સાથે અથડાતા 20 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ થયું। રાજકોટ પોરબંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જેતપુર નજીક આવેલી પેઠલા ચોકડી પાસે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે। કલાકના આશરે 150 કિલોમીટરની પૂરપાટ ઝડપે દોડી રહેલી એક મોટરકાર ચાલકના કાબુ બહાર જઈ માર્ગ વિભાજક સાથે ધડાકાભેર અથડાતા આ ગોઝારી દુર્ઘટના ઘટી હતી। આ ભયાનક અકસ્માતમાં વાહનમાં સવાર 20 વર્ષીય યુવાન અવધ અરવિંદભાઈ તિવારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જેને પગલે યુવાનના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ વાહનમાં અન્ય 2 યુવાનો પણ સવાર હતા, જેમના નામ દેવરાજ ગોસાઈ અને અક્ષય વાઘેલા હોવાનું સપાટી પર આવ્યું છે। આ બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જે પૈકી એક યુવાનને સ્થાનિક ચિકિત્સાલયમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય એકની સ્થિતિ વધુ નાજુક જણાતા તેને સઘન સારવાર માટે જૂનાગઢ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। ચોંકાવનારી બાબત એ છે કે દુર્ઘટના સર્જાઈ તેના થોડા સમય પૂર્વે જ સામાજિક સંપર્ક માધ્યમ પર પ્રસારિત કરવામાં આવેલા એક ચલચિત્રમાં વાહનની અતિશય ઝડપ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી। આ ગમખ્વાર અકસ્માતને પગલે ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર લાંબા સમય સુધી ખોરવાઈ ગયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા। દુર્ઘટનાની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ તંત્રનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। સુરક્ષાકર્મીઓ ભારે જહેમત ઉઠાવી માર્ગ પરનો વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને મૃતકના શબને શવ પરીક્ષણ અર્થે મોકલી આપીને બેફામ ગતિ વાહન ચલાવવાની બેદરકારી અંગે સઘન કાનૂની તપાસ હાથ ધરી છે।